આજની તારીખે આપણા ગુજરાતમાંથી કે ભારતમાંથી જે પરદેશ જોઈશું, હવે મારી વાત છે કે ટેટ પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, ડબલ મૂકું એન્જિનિયર, પણ એને કોઈ ગુજરાતમાં નોકરી મળતી નહીં. આ બધા જોઈશે, તમે સમજો કે અભણ જોઈશે એવું નથી. ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્રમાં ભણેલો ગ્રેજ્યુએટ નોકરી મળતો નથી. અને ટેટ પાસ વાળાને તો બધા હમણાં સુધી આશા હતી કે ભાઈ હડો તારે અમારો આ છોકરો છે સંબંધ કરીએ અને નોકરી મળશે. એટલે એ 11 મહિનાનું કર્યું એટલે એ પેલી ભાઈ છે કે મારે તને ઘર મળવું નહીં. એટલે પછી શું કરે, કોક તો વિકલ્પ કરવો પડે. એટલે પછી કોઈ પણ જાતે કોઈ પણ રીતે પોતાના પરિવારના નિભાવ માટે એ કોકનો કોક ધંધો તેઓને પકડવો પડે. એટલે અત્યારે હાલ કરી ખેતીમાં વરમો તતણીમાં માવઠો થાય છે. પાક છે રૂ એટલે રૂનો ભાવ ના હોય, ઘઉં પાક એટલે ઘઉંનો ભાવ ના હોય, જે પાક એનો ભાવ હોતો નહીં. એટલે ખેડૂતનું ખેતીમાં પૂરું થતું નહીં અને જમીનો ટૂંકી થઈ જાય છે.